સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીંટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગ જીવન કથા ગંગા, એમાં ગત સત્રની અંદર મહારાજ માંગરોળની અંદર રહ્યા થકા જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. જન્માષ્ટમીના દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે અને ભગવાન પૂર્વે અવતાર ધારણ કરી ભૂમનડ ઉપર પધાર્યા ભગવાન કૃષ્ણ પરમાત્માનો ભવ્ય ઉત્સવ. રાત્રિના સમયે એ 12 વાગ્યે ભગવાનને પારણામાં વિશેષ ભાવ સાથે ઝુલાવી પૂજન કર્યું છે. પૂજન કરતા કરતા ભક્તોને એક ક્ષણે અદ્ભુત અલૌકિક આશ્ચર્યકારી દર્શન, સમાધિના દર્શન, ભક્તો સમાધિમાં જે ભગવાનનું દર્શન કર્યું છે જાગીને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી છે. એ રીતે સવાર 3 વાગ્યાનો સમય થઈ ગયો. બધા જ સીધા જ નિત્ય સ્નાન માટે ગયા છે. નિત્ય સ્નાન પૂજા કર્મમાંથી પાછા પરવારી જ્યારે આવે ત્યારે પ્રભુએ પારણા કરાવ્યા છે. પારણા કરાવ્યા પછી એ શ્રાવણ વદ નવમીના દિવસે પુનઃ સભા થઈ છે. એ સભાની અંદર બધા શિષ્યો ભેગા મળી મુક્તાનંદ સ્વામી અધિક સંતોએ અમે બધા જ તમારા શિષ્યો છીએ, અમારું શ્રેય થાય એના માટે પ્રાર્થના કરી છે. ત્યારે મહારાજે જે જ્ઞાનોપદેશ આપ્યો છે એને હરિગીતા એવા નામથી ઓળખવામાં આવે છે. પ્રથમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. ક્યારે જાગવું? ત્યારથી પ્રભુએ ભગવાનના ભક્તોનો દૈનિક ક્રમ કેવો હોવો જોઈએ એની વાત. બ્રાહ્મે મુહૂર્તે ઉત્થાય નિશાયા પ્રહરંતિ મે મદિયૈ કીર્તનિયાની હરેર નામાની નિત્યદા તદ્ભક્તાનાં ચ નામાની કીર્તનિયાની તૈષ ચ અવ્યગ્રમાનસૈઃ ધ્યેયો મૂર્તં વૈ નાડિકામ. એ રાત્રિના અંતિમ પ્રહરમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને મારા ભક્તોએ એ ભગવાનનું નામ, એની સાથે સાથે ભગવાનના ભક્તો એનું સ્મરણ કરવાનું. કેટલી વાર? 1 ઘડી કે 2 ઘડી. ત્યાર પછી શ્રી કૃષ્ણમ રાધિકા કાંતમ તમેવ હૃદયાંબુજે સ્મરદ્ભિઃ શુદ્ધ હૃદયૈઃ કર્તવ્યા દૈહિકી ક્રિયા. ભગવાનનું સ્મરણ કરતા કરતા દેશબંધી ક્રિયા કરવાની. સ્નાન કરતી વેળાએ જો ભગવાનની સ્મૃતિ ન હોય તો સ્નાન ન કહેવાય. એ રક્તના સ્નાન બરાબર કહ્યું છે. ભક્તો, બીજી વાત, જ્યારે સ્નાન કરતા હોઈએ ત્યારે પણ
એ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ ગુરુ. હું પરમાત્માને સ્નાન કરાવું છું, બ્રહ્મભાવ. બીજું તો કે ભારત વર્ષના તમામ તીર્થોનું સ્મરણ, ભગવાનનું સ્મરણ, મુક્તોનું સ્મરણ સ્નાન કરતી વેળાએ કરવાનું. શું લાભ થાય? ગંગા યમુના નદીઓનું ભક્તો આ સ્નાન કરવાનો પણ એક ક્રમ છે. આગળ પણ કહેલું કે સ્નાન કરીએ ત્યારે પ્રથમ ભગવાનના ચરણ ધોવડાવવા, પછી હાથ ધોવડાવવા, પછી મુખ ધોવડાવવું, પછી સંપૂર્ણ સ્નાન કરાવવું. ભગવાનને જ્યારે સ્નાન કરાવતા હોઈએ ત્યારે પૂજા વિધિનો ક્રમ છે. આપણે પણ સ્નાન કરીએ ત્યારે પણ આ જ ક્રમ હોય છે. ભક્તો, સૌથી પહેલા શરીરમાં આખું શરીર એક સંવેદના જ્ઞાન ચેતનાથી જોડાયેલું છે. ચરણમાં જળ સ્પર્શ કરે ને એટલે તરત જ જળનું જે તાપમાન છે ઠંડુ ગરમ, એને શરીર બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવાની શરૂઆત કરી દે ત્યાંથી. પછી હાથ ધોઈએ, મુખ ધોઈએ, આટલું ચરણ હસ્ત ધોયા, મુખ ધોયું એટલે શરીરે એ બહારના જળના તાપમાનની સાથે એ અંદરનું જે તાપમાન છે એ બંનેને બરાબર રીતે સુવ્યવસ્થિત રીતે બોડી એને સ્વીકાર, શરીર એને સ્વીકાર કરવા માટે એ તૈયાર થઈ જતી હોય. શરીરને પૂર્ણ રીતે એના માટે તૈયાર થઈ જાય. ઠંડુ જળ હોય તો માનસિક રીતે પણ તૈયાર થઈ જાય. મન એના માટે શારીરિક રીતે પણ તૈયાર થઈ જાય, માનસિક રીતે પણ તૈયાર થતું હોય છે. હવે એ સમયે ભગવાનનું સ્મરણ એવું છે ભક્તો કે જેની સ્મૃતિ, દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ તો તરત જ એ વ્યક્તિ માનસ પટ ઉપર છવાઈ જાય. એમાંય કોઈકનું નામ લીધું હોય, દાખલા તરીકે કોઈક છોકરો હોય, રમેશ નામ હોય માની લ્યો, અને એ છોકરાની સાથે આપણને કડવો અનુભવ થયો હોય, આપણને કદાચ ગાળો આપી હોય, કડવો અનુભવ થયો, આપણે કહીએ ને રમેશ અરે યાર મૂકને વાત. શું કામ? એના સ્મરણની સાથે એની છબી નજર સામે આવે છે, એનું કાર્ય નજર સામે આવે છે. એટલે જ્યારે આપણે ગંગા આદિક નદીઓને યાદ કરીએ છીએ ત્યારે યાદ કરતાની સાથે જ ભક્તો આપણા મનની અંદર એ માનસ ચિત્ર ઉપર એ નદીનું સ્મરણ થતાની સાથે એનું આહવાન થાય છે. એટલે બહારથી જ્યારે સામાન્ય કદાચ આપણા ઘરમાં બાથરૂમમાં આવતા જળમાં સ્નાન કરીએ છીએ, પણ મનથી આપણે છેક ગંગા સુધી પહોંચી ગયા, યમુના સુધી પહોંચી ગયા, નારાયણ સરોવર જેવા તીર્થો સુધી પહોંચી ગયા, ઉન્મદ ગંગા ઘેલા નદી સુધી પહોંચી ગયા, તો એ સ્મરણ થાય ને એટલે એ જળ કદાચ ઓલું હોય પણ એની એક ભાવ સ્મૃતિનું મોજું હૈયામાં ફરી વળે છે. એટલે કે બાથરૂમમાં સ્નાન કરતા હોવા છતાં પણ એ ગંગાના સ્નાનની પૂર્વાનુભૂતિના ભાવ સાથે, જેમ આગળ કીધું કે રમેશ હાજર નથી સામે, પણ એને યાદ કરતાની સાથે જ અંદરમાં એક ઉચાટ શરૂ થઈ ગયો, ઘડીકમાં એક ક્રોધ આવી ગયો, એ સ્મૃતિ તાજી થઈ ગઈ. ભક્તો હાજર ન હોવા છતાં પણ એની અસર આપણા શરીરમાં જોવા મળી. એવી રીતે ભલે કદાચ બાથરૂમમાં સ્નાન કરીએ પણ એ સમયે પણ તીર્થોને યાદ કરવાથી, જ્યાં જ્યાં આપણે યાત્રા કરવા ગયા હોઈએ એ તીર્થોનું સ્મરણ કરવાથી એ સ્નાન એનું ફળ પ્રાપ્ત થાય છે. એનું કારણ એટલે ભગવાનનું સ્મરણ, ભગવાનના ભક્તોનું સ્મરણ. અને બીજી વાત, જ્યારે સ્નાન કરીએ ત્યારે
હું કરું છું સ્નાન એમ નહીં. આવો મહારાજ મુક્તો સહિત હું મહારાજની સાથે છું અને બધા જ એકી સાથે મહારાજની સાથે સ્નાન કરવા માટે એ ગંગાજીમાં પ્રવેશ કર્યો છે. એવા ભાવ સાથે મહારાજનું સ્મરણ કરતા કરતા સ્નાન કરવાનું. એટલે ભક્તો સ્નાન, બાહ્ય સ્નાન બે વસ્તુ, એટલે કે શરીરનું શોધન તો કરે જ છે. દિવસ દરમિયાન દુનિયા માટે બાહ્ય સ્નાન કેટલા પૂરતું સીમિત છે? કેવળ શરીરમાં પરસેવો વળ્યો છે, ક્યાંક અડ્યા છે તો એ બાહ્ય શુદ્ધિ થાય, એટલા પૂરતું દુનિયા માટે સ્નાન સીમિત છે. પણ બાહ્ય સ્નાન એમાં જ્યારે ભગવાનનું સ્મરણ પડે ને ત્યારે જળ તીર્થ જળ બને છે. અને તીર્થ જળની અસર ભક્તો બહુ સૂક્ષ્મ છે. એની કથા આજ નારાયણ ગીતામાં આપણે આગળ સાંભળીશું. એટલે સવારનું સ્નાન કેમ કરવું એ મહારાજે આપણને શીખવાડ્યું. સવારે જાગવું કેમ, જાગ્યા પછી શું કરવાનું, સ્નાન કેમ કરવાનું. હવે સ્નાન કર્યા પછી વાત આવી પૂજનની. પૂજનની વાત મહારાજ કે નિત્ય જે છે આપણો ક્રમ, સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ, સંધ્યા, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન, આજે પ્રતિદિન કરવાનું જે અનુષ્ઠાન છે એ તો કરવું જ અવશ્યપણે, અવશ્યપણે કરવું. પૂજા, પૂજાની અંદર પણ મહારાજે એક વાત અહીંયા કને બહુ કીધું, સ્નાનમ ચ દ્વિવિધમ પૂજામ અકૃત્વા પ્રત્યહમ હરે સર્વૈ અન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતા. ધર્મ જડ નથી, એટલે કે ધર્મ માણસને દુઃખ આપવા માટે નથી પણ માણસની સુખાકારી માટે છે. મહારાજે કીધું રોગાધિક આપતકાળ પડ્યા વિના, રોગાધિક આપતકાળમાં એનો બાદ નથી. ઘણીક વખત ઓપરેશનની આદિક શલ્ય કર્મ થયું હોય અને એ જળને યોગ થાય કે સ્નાન કરવામાં આવે તો રોગ વૃદ્ધિ પામે એવી સંભાવના હોય. એટલે કે ઓપરેશન કર્યું હોય એ દર્દ પીડામાં ઉમેરો થઈ શકે એવી હોય. ઘણીક વખત પથારી વશો ક્રિયા જ થઈ શકે એમ ન હોય. તેવા સંજોગોની અંદર એ ભક્તો મહારાજ કે રોગાધિક આપતકાળ પડ્યા વિના, એમાં બાદ નથી. એમાં પણ ભક્તો ખાસ વિવેક હોય. ઘણીક વખત એવી પરિસ્થિતિ આવે ત્યારે સંતો નિર્દેશ કરતા હોય કે એવો યોગ આવી જાય તો ભીનું કપડું શરીર ઉપર એને ફેરવી અને એક સ્નાન શુદ્ધિનો ભાવ પૂર્ણ કરવામાં આવે છે. હવે સ્નાન કર્યા વિના બે પ્રકારની પૂજા, એટલે બાહ્ય પૂજા અને માનસી પૂજા, એના વિના મહારાજ કહે છે સર્વૈહિ અન્નમ ન ભોક્તવ્યમ. અન્ન કે જળનું, અને કે જળ એ પૂજા કર્યા વિના, બાહ્ય પૂજા અને આભ્યંતર પૂજા કર્યા વિના લેવું નહીં. અહીંયા ભક્તો ઘણા બધા લોકની અંદર વિચારો પ્રવર્તતા હોય. કેટલીક વખત એવું પણ જોવા મળતું હોય કે સવારે મુખ શુદ્ધિ કે જાગ્યા પછી તરત જ જળપાન કરવાનું, અને જળપાન એ કર્યા પછી ઘણીક વખત એવું કહેવાય કે એ જે મુખ છે સવારે પ્રથમ, એટલે રાત આખી એમને એમ રહ્યું હોય એટલે એ જળ પીએ, જળથી શરીરનું શોધન થાય, એટલે કે દિશાએ જવાની પ્રક્રિયા છે, શૌચ ક્રિયા, એ સુપેરે થાય એવું ઘણા લોકો માને છે અને ઘણા એનું પ્રવર્તન પણ કરતા હોય છે. પણ એનું સમર્થન
મહારાજની આજ્ઞાને મૂકીને કરવાનો તો અધિકાર આપણને નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે ઘણીક વસ્તુ શરીરની શુદ્ધિની પ્રાધાન્ય કરતા મન શુદ્ધિ અને પરમાત્માની આજ્ઞાની અનુસંધાન ઉપર જો ભાર મૂકવામાં આવે તો આપણે શક્ય હોય તો ટાળવું જ જોઈએ. મહારાજ હવે સ્નાનનો પછી ભગવાનની પૂજા વિના અન્નજળ લેવું નહીં. એનાથી આગળ વધીએ, પૂજામાં કેવી રીતે કરવાનું? તો મહારાજ કે ઉપચારૈ યથાલબ્ધૈ, ઉપચારૈ યથાલબ્ધૈ એટલે કે જે દેશકાળ અનુસાર પ્રાપ્ત થયેલ ઉપચાર ન હોય. હવે કંઈક ઘણીક વખત એવું હોય, કોઈ યાત્રામાં જવાનું થયું હોય, હરિભગત જેમને ત્યાં ઉતારો કરવાનું થયું હોય, ત્યાં એને ખાવાના ફાંફા પડતા હોય, એવી સ્થિતિ ન હોય, ત્યાં જઈને આગ્રહ રાખીએ કે સવારે ભગવાનના થાળ માટે આટલો જોઈશે, સવારે ભગવાનને દૂધ ધરાવવા માટે દૂધ તો જોઈશે જ. ના, આપણી પાસે ભગવાનનું સ્વયં પ્રતિષ્ઠિત સ્વરૂપ હોય તો પણ મહારાજ સ્વયં કહે છે હઠાગ્ર નહીં, પ્રયાસ પૂર્ણપણે કરવાનો, પણ ઉપચારૈ યથાલબ્ધૈ વિશુદ્ધૈ પ્રતિમાહરે. ભક્તો, દેશકાળ અનુસાર પ્રાપ્ત થયેલા ચંદનાદિક ઉપચારો છે એના વડે, અને બીજું તો કે પોતાના અધિકારને અનુસારે શાસ્ત્ર સંમત, શાસ્ત્રો જે રીતે નિર્દેશ કર્યો છે એ રીતે ભગવાનની પૂજા કરવી. કેટલો વિવેક મહારાજ શીખવાડ્યો છે. નહીતર ઘણીક વખત એ ગામડાની અંદર જ્યારે વિચરણ કરવાનું થાય ત્યારે ગામડાના મંદિરમાં પણ એવી વ્યવસ્થા ન હોય, હરિભક્તો પણ સામાન્યપણે હોય, પણ સાધુ આવે એટલે કહેશે આ મસાલા લઈ આવો, આ લઈ આવો, આ લઈ આવો, આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. જે ગ્રસ્ત ઘણીક વખત સામાન્યપણે રહેતા હોય, એના ઘરમાં પણ ઉપલબ્ધ ન હોય એવી માંગણી, અને બિચારા એ સાધુ માંગે છે એટલે ખર્ચો કરીને પણ એ લાવતા હોય, પણ એવો હઠાગ્રહ રાખવો જોઈએ નહીં. જે છે એનાથી. અને એક વાત એ પણ સ્પષ્ટ છે કે સ્વયંભૂ પ્રતિષ્ઠિત એટલે કે હરિકૃષ્ણ મહારાજનું પ્રતિષ્ઠિત સ્વરૂપ સાથે હોય તો પણ 2 વખત પાકો થાળ જોઈએ જ. ભક્તો, શાસ્ત્રનો સામાન્ય ક્રમ જોઈએ જ. દેવ મંદિરની અંદર પણ પૂર્વના ઇતિહાસો આપણે ઘણી વખત બોલતા હોઈએ કે થાળની વ્યવસ્થા નહોતી, તો જેવી વ્યવસ્થા હતી એ સમયને અનુસારે ભગવાનને થાળ અર્પણ કરવામાં આવતો હતો. એ ઠાકોરજીને આગળ મેવા ન આવતા હોય તો 4 વાગ્યાના મેવાની અંદર સાકર શીંગા પણ ભગવાન સ્વીકારતા હતા. સ્થિતિ અનુસાર, પરિસ્થિતિ અનુસાર ભગવાનની પૂજા કરવાથી ભગવાન રાજી થાય. અને પરિસ્થિતિ હોય અને શીંગાના 1-2 દાણા વાટકીમાં મૂક્યા હોય ભગવાનની આગળ, લ્યો પ્રભુ ઠાકરિયા જમો, એ પણ ન ચાલે. યથાશક્તિ પોતાના ભોજનના ટેબલ ઉપર કાજુ બદામનો ડાબલો ભર્યો ને એમાંથી વચ્ચે વચ્ચે એ સોફા ઉપર બેઠો ત્યાં ડબલું મૂક્યું, એમાંથી વચ્ચે પોતે ગગડાવતો હોય કાજુ બદામ, અને ભગવાનને સવારે પૂજામાં કાજુ કડિયા જમાડે. એ પાછા ગણીને 4 હોય. કેટલા હોય? એમ નહીં. વિવેક. હવે મહારાજ ભગવાનના પૂજનનો વિવેક શીખવાડ્યા પછી ભોજનનો વિવેક શીખવાડે છે. ભોજનના વિવેકની અંદર રસાશક્તિર્ન કર્તવ્યા સર્વૈઃ સર્વત્ર સર્વદા યથા કાલમ યથા લબ્ધમ
ભોજ્યમ અન્નમ ફલાદિવા. મહારાજ કે અમારા ભક્તો ક્યારે રસાસ્વાદ ન કરવો. બીજું, રસાસ્વાદ ન કરવો ભગવાનને અર્પણ કર્યા વિનાનું. અન્ન કે ફળ જે કંઈ પણ હોય ભગવાનને અર્પણ કર્યા વિના ક્યારેય પણ એ જમવું કે લેવું નહીં. ભક્તો, જમવું શબ્દ એ આપણા માટે, ભગવાનના ભક્તો માટે છે જ નહીં. જમ્યા શું કામ? ભોજન છે ને ભગવાનને અર્પણ કર્યા પછી એનું નામ જ બદલાઈ જાય છે. ભોજન નથી રહેતું. ભોજન હોય તો જમાય, પછી પ્રસાદ લે છે. તો પ્રસાદ લીધો, શું શબ્દ આવી જાય? ભોજન એ જમવાની પ્રક્રિયા છે, પ્રસાદ એ સ્વીકારવાની પ્રક્રિયા છે. પ્રસાદની અંદર ભાવ બદલાઈ ગયો. ભાવના શું છે? મારો પ્રભુ જમ્યા છે, જેમ મારો પ્રભુ જમ્યા છે અને જમી રહ્યા છે, મારો પ્રભુને બોલાવીને પોતાના થાળમાંથી મને પ્રસાદી આપી છે, એમ જે કંઈ પણ મને પીરસવામાં આવ્યું છે એ મારા પ્રભુએ મને પોતાના હાથે એ પ્રસાદના રૂપમાં આપ્યું છે. લે, આ તારા માટે છે. તો એ પ્રસાદ સ્વીકારવાની વાત છે. મારા પ્રભુ આપે છે હું સ્વીકારું છું. જમવું એ ભક્તો દેહ ભાવ અને સામાન્ય માણસ માટે છે. પ્રસાદ લેવો એ ભાવના બદલાઈ ગઈ. કાર્ય લૌકિક દ્રષ્ટિએ સરખું છે, અહીંયાથી જ એ ઉતરે છે પેટની અંદર, પણ ભાવના બદલાય ને એટલે ફળ બદલાય. એટલા માટે આપણા સત્સંગની અંદર શબ્દ પ્રયોગ કરે, ઠાકોરજીને જમાડ્યા. શું કે? ઠાકોર જમાડ્યા. એટલે ભીતરમાં બેઠેલા પરમાત્માને થાળ અર્પણ કર્યો. ભોજન જમવું નહીં, આપણે અર્પણ કરીએ છીએ. દેહ ભાવમાં હોય તો સ્વીકારીએ છીએ, અને આત્મભાવ હોય, બ્રહ્મ ભાવ, તો ભગવાનને જ જમાડું છું. એટલે સ્વીકારવું અથવા અર્પણ કરવું. હવે આગળ મહારાજ કહે છે, કેટલાક વિવેક પણ મહારાજ કેટલું સ્પષ્ટ જુઓ તો ખરા. મહારાજ કે યો યત્ર મુખ્યો હિ ભવેદ ભોજયિત્વા સચાપરાન સ્વયં ભુંજિતાન ઉદિતમ પંક્તિ ભેદમ ન ચાચરેત. પંક્તિ ભેદ. ઘરનો વડીલ હોય ને, એનો પોષ્ય વર્ગ એટલે પત્ની, દીકરા દીકરીઓ, સંતાનો, એને એકલાને મૂકી અને જમે છે તો એ પંક્તિ ભેદ કહેવાય. શું કહેવાય? પંક્તિ ભેદ. પછી જમણવાર હોય ને, જમણવાર, તો ઘણીક વખત શું કરે, તો કે માણસો જાજા લાગે છે, ઘટે એમ છે, પછી આપણે નહીં મળે એટલે અલગથી ભરીને રાખી દે પોતાના માટે. બીજા આવનારા હોય એ ભૂખ્યા રહેતો વાંધો નહીં, આપણે ન રહેવા જોઈએ. સેવા કરી, સવારથી પરસેવો પાડ્યો છે, તો ભક્તો પંક્તિ ભેદ કહેવાય. શું કહેવાય? પંક્તિ ભેદ નહીં. પંક્તિ ભેદ ક્યારેય ન કરવો. ઘરનો વડીલો હોય, પરિવારના સ્વજનો પોષ્ય વર્ગને છોડીને એકલો બજારમાં જમી આવતો હોય તો પણ એ પંક્તિ ભેદ કહેવાય. મહારાજ કે પંક્તિ ભેદ ક્યારેય ન કરવો. ત્યાગીના મંડળમાં મંડળધારી હોય, મંડળનો મુખ્ય વ્યક્તિ હોય, એ પ્રતિદિન બીજાને જમાડીને પછી જમવું. ઘરનો મોટેરો હોય એ બીજાના જમાડીને જમે. પંક્તિ ભેદ ક્યારે ન કરવું. આપણે પેલું પોતે જમી લઈ, પછી વધી ઘટ્યું હોય તો દેશું. આગળ મહારાજ એકાદશી આદિક વ્રતના પર્વો છે, જન્માષ્ટમી, શિવરાત્રિ આદિક ભગવાનના એ પ્રાગટ્યના પર્વો છે, તો એ દિવસે મહારાજ કે અન્નનો ત્યાગ કરવો. બીજું,
ભોજનની અંદર મહારાજે ખાસ સ્પષ્ટતા કરી. મદયૈ મધ્યમાંશસ્ય તન્મિશ્રસ્ય ચ વસ્તુના. મધ્ય માંસ તેનાથી મિશ્રિત એવી કોઈ પણ વસ્તુ હોય તો એ ક્યારે પણ ગ્રહણ કરવી નહીં. અને ત્યાર પછી ગાંજો, ભાંગ, તંબાકુ એ આદિ કેફી કરનાર એ દ્રવ્યો હોય એનો સ્પર્શ ન કરો તો ખાવાની વાત એ ક્યાં આવી? સ્પર્શોપી ન ક્વચિત. આ વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ ગયો મહારાજની આજ્ઞાથી. હા, કે પાન માવા વેચાય નહીં, મારે સ્પર્શ કરવાની ના પાડીએ. ન થયું? ભંગા ગંજત માલા દેહે કાર્ય સ્પર્શોપી ન ક્વચિત. સ્પર્શ પણ ન કરો તો ખાવાની વાત તો દૂર રહી. એટલે ભગવાનના ભક્તોએ આવા કોઈ ઉદ્યમથી ધન ઉપાર્જન થતું હોય તો રોજ સ્પર્શ કરવાનો સંજોગ આવે તો એ જો સુખી થવું હોય ને મહારાજનું માનવું હોય તો ત્યાગ કરી દેવો જોઈએ. હવે મહારાજ શાસ્ત્ર શ્રવણનો વિવેક. સૌથી પહેલા શાસ્ત્ર શ્રવણ એના માટે શાસ્ત્ર કોને કહેવું? તો કે જેની અંદર ભગવાનના અવતારોનું નિરૂપણ થયું હોય તેમજ જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આત્યંતિક કલ્યાણ કરનારી ભક્તિ એનું નિરૂપણ કરેલું હોય એ જે શાસ્ત્ર, ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કર્યું હોય એ શાસ્ત્ર, એ જે ગ્રંથ છે એને શાસ્ત્ર કહેવાય. એના સિવાય કદાચ ગમે એટલો પુસ્તકના પાનાનો થપ્પો હોય તો એ શાસ્ત્ર નથી, સતશાસ્ત્ર નથી. જે મને તમને પરમાત્મા ભગવાનના સંતોને વિશે હેત કરાવનારું એટલું જ નહીં, જીવન જીવવાનું રાહ બતાવનારું ન હોય એ કદાચ ગ્રંથમાં ગમે તેવું લખાયેલું હોય તો એ ગ્રંથ ચોપડી કહેવાય, એને શાસ્ત્ર કહેવાય નહીં. હવે શાસ્ત્ર જે એ શાસ્ત્ર પોતે ભણવું, બીજાને ભણાવવું. મહારાજ કે પાછું એક શાસ્ત્ર સાંભળીએ ને એમાં પણ મહારાજે સ્પષ્ટતા કરી. એ શાસ્ત્ર સાંભળવામાં વિવેક શું રાખવાનો? તો કે એ શાસ્ત્ર જેના હૈયામાં ભક્તિ છે, જેના હૈયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય છે એવા વક્તાના મુખેથી સાંભળવું. નહીતર યદ્યપી શાસ્ત્ર હોવા છતાં પણ એનાથી કોઈ લાભ થાય નહીં. લાભ થાય નહીં એટલે શું? તો કે ભક્તો જેમ શરીરમાં બીમારી હોય, ડાયરિયા થઈ ગયા હોય, હા, અને એ સમયે આપણે દવા પીએ પણ ગુણ કરનારી છે, સારી છે, તો એ પણ શરીરમાં રહેતી નથી, નીકળી જાય છે. ઔષધિ યદ્યપી શરીરમાં બળ પ્રદાન કરનારું છે, ભોજન પણ બળ પ્રદાન કરનારું છે, પણ એવો રોગ છે કે પેટમાં રહેતું નથી, તો ભોજન જમ્યા તો શું થયું? કેવળ અહીંયાથી જમ્યા અને શરીરમાંથી પાસ થઈને બહાર નીકળી ગયું. એની શરીરમાં રતિ ભાર પણ અસર, જમ્યા એટલે પાસ થાય એટલો સમય ખાલી એમ લાગે કે હું જમ્યો, પેટમાં ઉકળાટ હતો, બળતરા હતી, એ શાંત થઈ, એટલું જ ખાલી. એના સિવાય બીજો શરીરમાં કોઈ લાભ જણાતો નથી. એમ જેના હૈયામાં ભક્તિ નથી, જેના જીવનમાં ધર્મ નથી, જેના જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય નથી, એના મુખથી કથા સાંભળ્યું તો જેટલો સમય કથામાં બેઠા બસ એટલો સમય સાંભળીને જેવા મંડપથી બહાર નીકળીએ એટલે જેવા હતા એવા ને એવા જ. કઈ લાભ નથી, ઉલટાનું નુકસાન થઈ શકે, ઉલટાનું નુકસાન થાય. એટલા માટે મહારાજે કીધું કે જેનું હૈયું અંતર શત્રુઓથી દગ્ધ વર્તતું હોય, કામાદિક દોષોથી દગ્ધ વર્તતું હોય,
એ વ્યક્તિના હાથ એના મુખેથી ભગવાનની જ્ઞાન વાર્તા પણ સાંભળવી નહીં. બીજું ખાસ મહારાજે કીધું કે સાકાર મૂર્તિનું નિરૂપણ ન હોય તો એ શાસ્ત્ર ક્યારે નહીં. હવે એનાથી મહારાજ શાસ્ત્રની વાત કરી, પછી દુનિયામાં છે કઈ વ્યક્તિ સાથે બોલવું, કોની સાથે સંબંધ રાખવો. પ્રશ્ન હોય ને, જ્યારે મા દીકરાને નિશાળે મૂકવા જાય ને ત્યારે કહે ડાયા છોકરાઓ હોય એને ભાઈબંધ બનાવજે. ખુદ મહારાજ આપણને એક મજાની વાત કરતા કહે છે, કોનો સમાગમ, કોનો સંગ કરવાનો. બ્રહ્મ યુક્તા નિયમૈ સર્વૈ પ્રાપ્તાયા બ્રહ્મણી સ્થિતમ અપી સ્ત્રિયા મુખે નૈવ જ્ઞાનમ સ્વયં શ્રવ્યમ હિ પૌરુષૈ. ભક્તો, મહારાજ કે હજી પૂર્વનો જ એક ભાવનો વિશેષ રજૂઆત મહારાજે કરી. અહીં કને ઘણીક વખત જેમ આગળ કીધું ને કે જેનું હૈયું કામ ક્રોધાદિકથી દગ્ધ વર્તતું હોય એના મુખથી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં, લાભ નથી. એ મહારાજ બીજું પણ કીધું કે બ્રહ્મનો સાક્ષાત્કાર પામેલી કોઈ મહાસન્નારી હોય, પ્રાપ્તાયા બ્રહ્મણી સ્થિતમ, બ્રહ્મના સાક્ષાત્કારને પામનારી કોઈ મહાસન્નારી હોય, પણ એના મુખ થકી પણ ભક્તો ક્યારેય પણ જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. એ જ્ઞાન યદ્યપી સારું છે, પણ આપનાર સારો છે, પીરસનાર સારો છે, પણ ભક્તો કઠણાઈ આપણી છે. આપણી કઠણાઈ શું? તો કે ભક્તો આપણે રજોગુણ તમોગુણના દોષથી એનો વેગ વર્તતો હોય ત્યારે પીરસનારો એનો આકાર નારીનો છે ને, એટલે એ બ્રહ્મભાવમાં છે, પણ મારે તમારે આંખ છે ને ચામડાની, આપણે હજી એવા ભાવમાં પ્રવેશ કરી શક્યા નથી. એટલે માઇક ચર્મ ભાવથી એને જોઈએ છે ને, ચર્મ ભાવથી જોઈએ ને ત્યારે એને એ વક્તા તરફ પણ કામાદિક ભાવો જાગૃત થઈ જતા હોય. કામાદિક ભાવો જાગૃત થતા હોય છે. એટલે કામાદિક ભાવ જાગૃત થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જે ભગવત જ્ઞાન વાર્તાથી મારા તમારા સ્વભાવો ટળવાના હોય એ જગ્યાએ ત્યાં જવાથી કામનો કીડો જાગૃત થતો હોય છે. એનો મતલબ એવો નથી કે બહેનોનો અનાદર છે, અનાદર નથી ભક્તો. બહેનોએ બહેનોની મુખ થકી કથા સાંભળે એ શ્રેષ્ઠ છે, પણ પુરુષો માટે કથા શ્રવણ દરમિયાન આ સંભાવના એ પ્રબળ રહે છે. એટલા માટે કોઈ બ્રહ્મવાદી ભારતીય સન્નારી કથા કરતી હોય તો પુરુષોએ વિવેક રાખવો કે એવા સમયે કથા શ્રવણ કરવામાં યદ્યપી જ્ઞાન વાર્તા છે, પણ જ્ઞાન એ આપણા જીવનમાં આવવાના બદલે એ દોષોને સ્ફુરાયમાન થવાનો યોગ પ્રબળ છે. એટલે વિવેક રાખવો જરૂરી છે. વિવેક રાખવો જરૂરી છે. પછી એવું નહીં હો પાછું, નહીંતર ઘણીક વખત ઘરમાં પત્ની હોય કે મા હોય અને કંઈક ભલામણની વાત કરે, તમારે મારે કંઈ કહેવાનું નહીં. કેમ? તો કે મહારાજ કીધી સ્ત્રીના મુખ થકી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. લ્યો, એવું નથી. મહારાજે અદ્ભુત વિવેક આપણને શીખવાડ્યો છે. હવે એનાથી મહારાજ આગળ વધ્યા છે. મહારાજ કે કથા સાંભળીએ, જેની પાસે બેસીએ તો મળે ક્યારે, પ્રાપ્ત ક્યારે થાય? તો કે ખાલી થઈને જવાનું. ખાલી થવું એટલે શું? બહારથી તો ખાલી થવું, માણા ખાલી થઈને જવું એટલે નિર્માની ભાવે. કથાનું શ્રવણ કરવું ત્યારે નિર્માની ભાવે,
સંતોની આગળ નિર્માની ભાવે. ભક્તો નિર્માની ભાવ ન હોય ને ત્યારે શું બને? તો કે જેમ કોઈ પાત્ર ભરેલું હોય અને ઉપર પાણીનું બકેટ ભરેલું છે ને ઉપર નળ ચાલુ કરીએ તો શું થાય? એ બહાર ઢોળાવાનું છે. એમ કથા શ્રવણ કરવા માટે જઈએ પણ આપણે ખાલી ન હોઈએ તો આપણા પાત્રમાં કંઈ આવતું નથી, એ બધું વહી જાય છે. સંતો પાસે જઈએ શું કહેવાના છે? મને તો બધી ખબર જ છે. ભરેલો થકો જ્યારે જાય છે ત્યારે એ સાનિધ્યમાં રહેવા છતાં પણ એ કાંઈ પામી શકતો નથી. નિર્માની ભાવે, દાસ ભાવે. અને જ્યારે કોઈ વચન કહેતું હોય ત્યારે એકાગ્ર ચેતસા, એકાગ્ર ચિત્તે એનું શ્રવણ કરવું. બીજી વાત મહારાજ કહે છે, વૃથા વાદો ન કર્તવ્ય શ્રવ્યા ગ્રામ્ય કથા ન ચ અપશબ્દા ન વક્તવ્યા નાનૃતમ ચાપદમ વિના. વૃથાવાદ. હા, બે મિત્રો હતા. બે મિત્રો, ઘણી વખત આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ. બે મિત્રો હતા ને એમાં એકે કીધું કે આપણે ભેંસ લેવી છે. ત્યારે બીજાએ કીધું કે ભેંસ લે ભલે, પણ મારા ખેતરમાં ના આવી જોઈએ. મારા ખેતરમાં તારી ભેંસ ના આવી જોઈએ. એટલે આણે કીધું કે જો ભાઈ ભેંસ છે એ તો આવે પણ ખરી, તો કે મેળ નહીં પડ્યો મારા ખેતરમાં તારી ભેંસ આવશે તો. અને એ બે ભાઈબંધ હતા પણ વાતમાં વાત એટલી વધી ગઈ, મારા ખેતરમાં તારી ભેંસ ના આવવી જોઈએ, હજી ભેંસ લીધી નથી. અને એમાં બે બથો બથાવી ગયા. અને પછી હું કેસ કરીશ, મારા ખેતરમાં ભેંસ આવશે તો હું કેસ કરીશ. વકીલ પાસે ગયા, લ્યો હજી ભેંસ જ લીધી નથી. એ માણસ ઘણીક વખત વૃથા, અરે વૃથાવાદ, જેનું પ્રયોજન નથી, જેનું કોઈ કામ નથી, જેનાથી કંઈ લાભ નથી, એવી જગ્યાએ વ્યર્થ સમય ગુમાવે છે. વ્યર્થ સમય આમ તો એવું છે, આપણે કોઈ જગ્યાએ કામ કરવા જઈએ તો આપણે શરીરથી પરિશ્રમ કહીએ, કલાક, 2 કલાક, 4 કલાક, 8 કલાક, તો વળતર મળે ને. વૃથા એટલે શું? ફોગટ, જેનો કોઈ લાભ ન હોય. 8 કલાક મજૂરી કરીએ અને રૂપિયો ન આપે તો કરાય? આપણે કેટલા દિવસ જઈએ? ન જઈએ. વૃથાવાદ એટલે ભક્તો આ જીભને કોઈકના ગુણ કે દોષો માટે વાપરીએ, કંઈ લાભ નહીં લ્યો. 1 રૂપિયાની બેલેન્સ ન બહારથી લાભ થતો હોય, ન ભીતરથી કંઈ લાભ થતો હોય, ઉપરથી ખોટનો વેપાર. વૃથા, ફોગટ. આ જીભને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની? આ જીભને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની? ખોટનો ધંધો નહીં કરવાનો. કોઈ માણસની વાતો કરીએ, આને ફલાણાનું આમ થયું, આ થયું, આ થયું, વાતો કરીએ. જીભને કલાક સુધી કોઈકની વાતો કરવામાં આપણે લગાડી, કામે લગાડ્યો. હવે એ કલાક સુધી કામ કર્યું, વળતર શું? વળતર તો નહીં, ઉપરથી ખોટનો વેપાર. ખોટનો વેપાર, જેના દોષો, જેની વાતો કરી, બરાબર ને? હા, આ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન ચાલુ હોય ઠાકોરજીના દરબારમાં. આ ઓનલાઈન સિસ્ટમ તેદીથી ચાલુ છે.
ઠાકોરજીનો કેમેરો એવો સરસ લગાવેલો છે. હા, 8 છે એ માણસના કર્મના સાક્ષી હોય છે. આપણે એમ થાય કે મને કોણ જુએ છે, કોઈકની વાતો કરતા હોય ને, આ દુનિયામાં તો કોઈ સાંભળતું હોય કે ન સાંભળતું હોય, 8 કલાકોને બરાબરની ગાળો દીધી હોય, પણ 8 આપણા કર્મના સાક્ષી બનતા હોય. હા, એ કેમેરા લાગેલા છે. પવનદેવ ગમે તે જાઓ એ તો હોય છે, એના વગર તો એ ન હોય તો આપણે ન હોઈએ. કેમેરો ઠાકોરજીનો કેવો લ્યો છે કે નહીં? જ્યાં જઈએ પૃથ્વી તો હોય જ. આ કેમેરો છે ઠાકોરજીનો. તો આપણે કોઈકની વાત કરીએ છીએ એટલે મહેનત કરવી, એટલે ચોપડામાં 2 કલાકનો ટાઈમ તો ચડી જાય ને. કોઈ જગ્યાએ માણસ મજૂરી ગયો તો કોઈક નોંધ કરનારો કે ભાઈ અને 2 કલાક ટાઈમ મહેનત કરી છે, ઓવર ટાઈમ ચડાવી દેવાનું. એમ આપણે કોઈકની વાતો કરીએ છીએ એટલે આપણા ખાતામાં ચડે છે. હવે ખાતામાં ચડે છે, હવે ચડે છે એનું વળતર મળે કે નહીં મળે? હવે આનું વળતર શું? આ તો કેવું રિવર્સ માર્કિંગ વાળી સિસ્ટમ છે. રિવર્સ માર્કિંગ વાળી સિસ્ટમ એ ઈશ્વરની દુનિયામાંથી જ અત્યારના લોકોને પ્રાપ્ત થયું છે. પેલી કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને, એમાં એક સાચો પડે તો 1 માર્ક્સ મળે અને ખોટું પડે તો 1 કપાય. એનો તો કપાણો, પણ બીજો 1 ઓછો થાય. ન મળે તો વાંધો નહીં, સમજ્યા ને? ના આવડ્યું, ખોટો લખાઈ ગયો, ના આવડતું તો લખવાનું નહીં, લખો તો 1 ઊંધું, રિવર્સ કપાય. એમ આ જીભનું પણ એવું છે. ન ખબર હોય તો બોલવું નહીં, અને બોલવા ખોટું બોલ્યા તો રિવર્સ માર્કિંગ. અને રિવર્સ માર્કિંગ એટલી ગજબની છે, ઠાકોરજીની સાક્ષી છે. કોઈકના વિશે ટીકા ટિપ્પણી કરીએ અને એ વ્યક્તિ ઇન્ટરનલી ટ્રાન્ઝેક્શન ચાલુ છે. હવે દોષોનું ચિંતન કર્યું ને, એટલે આપણે જે વાતો કરી છે એના ઉપરથી માણસની વાત ઉપરથી એની જરૂરિયાત સમજાઈ જાય. માણસની વાત ઉપરથી એની જરૂરિયાત રજૂ થતી હોય છે. કોઈકના દોષોની વાત કરતા હોય તો એમ લાગે કે આને દોષોની બહુ જરૂર છે, એટલે એના ખાતામાંથી દોષોનું ટ્રાન્સફર ઓનલાઈન સિસ્ટમ જે સાક્ષી છે એ રજૂઆત કરે, પ્રભુ આને 2 કલાક મહેનત કરી છે અને એની જરૂરિયાત શેની છે? દોષોની છે. એટલા માટે મહારાજે વચનામૃતમાં કીધું કે કોઈ સત્પુરુષો હોય એને વિશે દોષ ભાવ કલ્પે તો એનામાં દોષ બધા આવે પાછા. ઠાકોરજીની વ્યવસ્થા છે, ઠાકોરજીની બહુ અદ્ભુત વ્યવસ્થા છે. એટલા માટે મહારાજ કહે છે શું? વૃથા વાદો ન કર્તવ્ય. કોઈકના ઓટલે બેસીને આમ એમ થાય ટાઈમ પાસ થઈ ગયું. કેવળ ટાઈમ પાસ નથી થતું હો, બીજું ઘણું બધું થાય છે. ઘણી બધી આગળની પ્રક્રિયા એ ખાલી ઓટલે બેસીને કામ કરવાથી થઈ જતી હોય, આપણને ખબર નથી. અને એ પ્રક્રિયા થઈ ગઈ હોય ને, ખાતામાં જમારું ઉધાર ચડી ગયું હોય, એ પછી અંતિમ સમય આવે અને ત્યારે બધી ચોપડાઓ ચિત્રાય દેખાય નજર સામે, ત્યારે ખબર પડે કે ઓહ આ બધું થઈ ગયું છે. અમને તો એમ હતું કે ખાલી આ ટાઈમ પાસ હતું, પણ ટાઈમ પાસ નહોતું. એનામાંથી ચક્કર શરૂ થઈ જાય જન્મ મરણના. અપશબ્દાન વક્તવ્યા નાનૃતમ ચા પદમ વિના. અપશબ્દ, અપશબ્દ પણ મહારાજ કહે આપતકાળ પડ્યા વિના અસત્ય વચન પણ બોલવું નહીં. કોઈને ગાળ, ગાળની વ્યાખ્યા શું ભક્તો? ગાળ કોને કહેવાય? આપણે તો કેટલાક નક્કી કરી રાખેલા શબ્દો છે કે આ બોલે તો ગાળ કહેવાય, બરાબર? અપશબ્દ કોને કહેવો? તો કે જે શબ્દોના ઉચ્ચારણથી, જે વાણીના પ્રયોગથી સામેની વ્યક્તિના જીવનમાં દુઃખ ઉપજે,
તો એ અપશબ્દ. સામેની વ્યક્તિના જીવનમાં દુઃખ ઉપજે છે. હવે ઘણીક વખત એવું હોય કે ઘણા માણસનો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, એટલે કે વાંક હોવા છતાં પણ કોઈ કેને કહે તો એને દુઃખ થાય છે, તો એને અપશબ્દ કેવો? ના. ભક્તો, બહુ સરસ વાત મહારાજે કરી છે. નારાયણ ગીતાના એક એક શ્લોકના ભાવને પામીએ તો ખૂબ આનંદ આવે એવું છે, પણ કથાનો સમય થયો છે, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.